पवित्र उत्तर वाहिनी नर्मदा परिक्रमा पूर्वे जिला कलेक्टर एस.के. मोदी द्वारा रामपुरा घाटનું સઘન નિરીક્ષણ। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા સ્થિત રામપુરા ઘાટથી આગામી 19મી માર્ચના રોજ પવિત્ર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થવા જઈ રહ્યો છે। સમગ્ર ચૈત્ર માસ દરમિયાન એટલે કે 17મી એપ્રિલ સુધી ચાલનારી આ 14 કિલોમીટર લાંબી યાત્રા પૂર્વે નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ રામપુરા ઘાટની પ્રત્યક્ષ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓની તેમણે બારીકાઈથી સમીક્ષા કરી હતી અને અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ નિરીક્ષણ દરમિયાન જિલ્લા કલેક્ટરે નાવડી ઘાટ, વિશાળ મંડપ, સુરક્ષા માટેની આડસ, પીવાનું શુદ્ધ પાણી અને ચિકિત્સા કેન્દ્ર સહિતની સુવિધાઓની ઝીણવટભરી ચકાસણી કરી હતી। ખાસ કરીને જ્યારે નાવડીમાંથી એક સાથે 400 થી 500 પરિક્રમાર્થીઓ ઘાટ પર ઉતરે ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને અતિ વિશિષ્ટ મહાનુભાવોની યાત્રા સમયે પણ સુરક્ષાના ધોરણો જળવાઈ રહે તે માટે ફરજ પરના અધિકારીઓને સજાગ રહેવા કડક સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, કપડાં બદલવાના કક્ષ, શૌચાલય, સુરક્ષા કેમેરા, જાહેર ઘોષણા યંત્રો અને દિશાસૂચક ફલકો જેવી માળખાગત સુવિધાઓ યાત્રાળુઓ માટે સરળતાથી ઉપલબ્ધ બને તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પરિક્રમાર્થીઓની આ યાત્રાને સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્મરણીય બનાવવા માટે કટિબદ્ધ છે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના મુખ્ય માર્ગમાં આવતા રામપુરા, સહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ ખાતે તમામ હંગામી સુવિધાઓ ઊભી કરવાનું કાર્ય યાત્રાના પ્રારંભ પૂર્વે જ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। આ સમીક્ષા બેઠક અને નિરીક્ષણ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રાને સુચારુ રૂપે સંપન્ન કરવા માટે વહીવટી સ્તરે પરસ્પર સંકલન સાધવાની ખાતરી આપી હતી। આવતીકાલે 19મી માર્ચે શરૂ થાય છે અને 30 દિવસ ચાલશે એટલે લગભગ 17મી એપ્રિલે આ પૂરી થશે। અમે જે તિલકવાડાથી સહેરાવ ઘાટ છે ત્યાં અમે લગભગ 2 કરોડ કરતાં વધુના ખર્ચે એક હંગામી બ્રિજ બનાવ્યો છે જેથી કરીને લોકો એને બ્રિજ પરથી પસાર થઈ શકે। પાણીનો આવરો જે થાય છે એના પર પણ અત્યારથી અમે કંટ્રોલ કરવાનું ચાલુ કર્યું છે જેથી કરીને પરિક્રમા સુપેરે પાર પડે। ગઈ સાલ અમે જે હેડ કાઉન્ટ કર્યા હતા એમાં 10 લાખ પ્લસ હતા, 11 લાખ જેવા હતા। આ વખતે અમને એવું લાગે છે કે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રએ જે વ્યવસ્થા કરી છે અને સોશિયલ મીડિયામાં જે રીતના પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે લગભગ 15 લાખ લોકો આ મા નર્મદાની પરિક્રમા કરશે।